ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે એટલે કે તમે લોકોએ એક પાઠ સમજ્યો જેનું નામ હતું એક જાદુઈ પત્રની વાર્તા. ત્યારબાદ હવે આપણે શીખવાનું છે કાવ્ય. લેટ્સ સ્ટાર્ટ. પેજ નંબર 14 ઉપર કાવ્ય 12 આપેલું છે જેનું નામ છે રાવણનું મિથ્યાભિમાન. આ કાવ્યના કવિનું નામ છે ગિરધર. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય એક કથા કાવ્ય છે, એટલે કે આ કાવ્યની અંદર એક પ્રસંગ, નાનકડી એક કથા છુપાયેલી છે જે કાવ્ય દ્વારા આપણને જાણવા સમજવા મળશે. તો સૌપ્રથમ આપણે કાવ્યના કવિનો પરિચય મેળવી લઈએ. કાવ્યના કવિનું નામ ગિરધર છે, જેનો જન્મ 1787માં થયો હતો અને તેમનું અવસાન 1852માં થયું હતું. કવિ ગિરધર દાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધર કૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. હવે કાવ્યમાં કવિ કઈ કથાની વાત કહેવા માંગે છે તે આ નાનકડી પ્રસ્તાવના દ્વારા આપણે સમજશું. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલા ત્રયંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર થયો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂવાભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે, જે આપણે કાવ્ય દ્વારા સમજશું. તો હવે કાવ્યની શરૂઆત કરીશું. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, આલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. સૌપ્રથમ તો રાવણનું મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન, બરોબર છે. ત્યારબાદ રાવણ રાજ એટલે શું? તો કે રાજા રાવણની વાત કરવામાં આવી છે એટલે રાવણ રાજ કહ્યું છે. જનક એટલે કે સીતાના પિતાજી. સીતાના પિતાજીનું નામ જનક છે. હવે અભિમાન કરીને રાવણ બોલે છે, આલ્યા જનક આજે તું મને કહે કે તે કઈ પ્રતિજ્ઞા લીધી છે. ત્યારબાદ તવ વિદેહે ત્રયંબક દેખાડ્યો રાવણને તત્કાળ. એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. તવ એટલે કે ત્યાં, વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ છે. ત્રયંબક એટલે કે શિવજીના ધનુષ્યનું નામ છે ત્રયંબક. તત્કાળ એટલે કે તરત જ. ચાપ એટલે કે ધનુષ્યની પણજ હોય તેને ચાપ કહેવાય. આરોપે એટલે કે પહેરાવે. વરમાળ એટલે કે વરમાળા. સ્વયંવરમાં પસંદ કરેલા વરને કન્યા જે હારમાળા પહેરાવે છે જેને વરમાળા કહેવાય છે. એટલે અહીં કવિ શું કહેવા માંગે છે કે ત્યારે તરત જ
જનક રાજાએ ત્રયંબક નામનું ધનુષ્ય રાવણને બતાવે છે અને કહે છે કે આ ધનુષ્યને જે ઉઠાવે તેને મારી સીતા એટલે કે સીતા જનક રાજાની દીકરી વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહેવાય. અહીં રાવણ કહે છે કે અટ્ટહાસે એટલે કે ખડખડાટ હાસ્ય, રાય એટલે કે રાજા, કૈલાસ એટલે કે હિમાલયનું એક શિખર જ્યાં શિવજીનું નિવાસસ્થાન છે. સરખો એટલે કે જેવો, કોણ માત્ર ધનુષ્ય કહેવાય એટલે કે ધનુષ્યની શી વિસાત એટલે કે ધનુષ્યનું શું કશું આવે જ નહીં એમ, જે કાવ્ય પંક્તિની સમજૂતીમાં આપણે સમજીએ. જ્યારે જનક રાજા આ વાત રાવણને કહે છે, પ્રત્યુત્તર આપે છે, તો રાવણ એનું વચન સાંભળીને ખડખડાટ હસે છે અને કહે છે, મેં કૈલાસ પર્વત જેવો પર્વત હલાવી નાખ્યો છે તો ધનુષ્યની સી વિસાત એટલે કે ધનુષ્ય તો મારા માટે કશું જ ના કહેવાય. આખો કૈલાસ પર્વત મેં હલાવી નાખ્યો છે તો ધનુષ્ય જેવું બાણ મારાથી ના ઉપડે એમ કહે છે. પછી આગળ જોઈએ, મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. અહીં કહે છે કે મેં દેવોને કેદ કર્યા છે, હું રાવણ જ સાચો બળવાન છું. એટલે અહીં રાવણ કહેવા માંગે છે કે મારા જેવું બળવાન કોઈ જ નથી. મેં અમર બંદીવાન એટલે કે અમર એટલે કે દેવોને, બંદીવાન એટલે કે કેદી, મેં દેવોને કેદી બનાવ્યા છે, મારા જેવો બળવાન કોઈ જ નથી. ત્યારબાદ પેજ નંબર 15 ઉપર, કંદુકની પેરે ઉછાળો મેરુ મંદરાચળ પર્વત. હવે અહીં રાવણ આગળ બોલે છે, કંદુકની પેરે ઉછાળું મેરુ એટલે કે કંદુક એટલે કે રમવાનો દડો, પેરે એટલે કે પેઠે, જેમ દડાની જેમ, રમવાના દડાની જેમ. મેરુ એટલે કે એક પર્વતનું નામ છે. મંદરાચળ પર્વત એટલે કે એક પર્વત. અહીં રાવણ આગળ કહે છે કે મેં દેવોને તો કેદ કર્યા જ છે, મારા જેવો બળવાન તો કોઈ નથી. મેરુ પર્વત, મેરુ અને મંદરાચળ પર્વત એ બે નામ છે પર્વતોના. એ પર્વતોને તો હું દડાની જેમ ઉછાળું છું. પછી કહે છે, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. પૃથ્વી એટલે કે જે આપણે પૃથ્વી ઉપર રહે છે એ પૃથ્વી, પલક ઊંધી કરી નાખું છું એટલે કે આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરી નાખું છું. પલકમાં એટલે કે ક્ષણવારમાં. નિર્ધાર એટલે કે ચોક્કસ. પૃથ્વીને ઊંધી પલકવારમાં જ ચોક્કસપણે ઊંધી કરી નાખું છું. બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ધનુષના સા ભાર. બ્રહ્માંડને એટલે કે વિશ્વને, ભાર એટલે કે બોજ. અહીં રાવણ આગળ કહે છે કે બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની સી વિસાત છે. બરોબર છે. અહીં રાવણ પોતાનું અભિમાન બતાવતા કહે છે કે હું ક્ષણવારમાં ચોક્કસપણે પૃથ્વીને ફેરવી નાખું છું. મેરુ અને મંદરાચળ પર્વતને દડાની જેમ
ઉછાળું છું અને આ બ્રહ્માંડને ફેરવું છું, તો આ ધનુષ્યની શી વિશાત. પછી આગળ કહે છે કવિ, એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય. પછી એટલે કે પછી. આમ ઘણા વચનો બોલીને રાજા રાવણ ઊભો થાય છે. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. પોતાના વસ્ત્રો અને ઘરેણાં વ્યવસ્થિત કરીને તે ધનુષ્ય તરફ ચાલ્યો જાય છે. ત્યારબાદ ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. ત્યારે સીતા માતાને એટલે કે સીતાજીને ચિંતા થવા લાગે છે કે ધનુષ્ય ઉપાડવાનું કામ તો આ રાવણ જ કરશે. ત્યારબાદ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. એટલે કે પછી. અહીં મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી. શું સ્તુતિ કરે છે સીતા માતાજી શિવ પાર્વતીની? તો કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. અહીં સંકટ હરણ એટલે કે દુઃખ હરનાર, અભિરામ એટલે કે મનોહર સુંદર, ઉમિયા એટલે કે પાર્વતી, સ્તુતિ એટલે પ્રાર્થના. અહીં મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરે છે કે હે સંકટને હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. એટલે કે સીતા માતાજી પ્રાર્થના કરે છે કે તમારું ત્રયંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તે જોજો. ત્યારબાદ એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એટલે કે રામે સીતાના મનની આ ચિંતા જાણી. ત્યારબાદ પેજ નંબર 16 ઉપર કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય પર થયું ગૌરવ તે. દ્રષ્ટિ એટલે કે નજર કરવી, થકી એટલે થી, ગૌરવ એટલે કે ભારેખમ. અહીં ભારેખમના અર્થમાં લેવાનું છે. તેમણે એટલે કે રામે ધનુષ્ય ઉપર વિધેક નજર કરી, તરત જ ધનુષ્ય ભારેખમ થઈ ગયું. રાવણે આવી બાત મારી વિષ કરીશું ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રયંબક માહ્ય. એટલે અહીં શું કહે છે કવિ કે રાવણે ત્યાં આવીને રાવણે પોતાના 20 હાથેથી ધનુષ્યને ભાત ભરી. વિષ એટલે કે 20 હાથ વડે, ત્યાં એટલે કે ત્યાં, લેશ એટલે કે થોડું, જરાય પણ, જરા, મ્યા એટલે કે માં, ધનુષ્યમાં. અહીં જ્યારે રામ ધનુષ્ય તરફ દ્રષ્ટિ કરે છે ત્યાં ધનુષ્ય એકદમ ભારેખમ થઈ જાય છે. એટલે જ્યારે રાવણ ધનુષ્ય પાસે આવીને પોતાના 20 હાથેથી ધનુષ્યને બાથ ભળી લે છે, એટલે કે એટલા બળથી, 20 હાથ હોતા નથી પરંતુ એના બંને હાથમાં 20 હાથ જેટલું બળ હોય છે. તો એ ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ ધનુષ્ય ઘણું બધું ભારે થઈ ગયું હોવાથી
સહેજ પણ હલતું નથી. ત્યારબાદ તદા, તદા એટલે કે ત્યાં, ત્યારે. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યો હાલે નહીં, ત્યારે પામ્યો મન પરિતાપ. અહીં કવિ કહે છે કે તદા એટલે કે ત્યારે, શિવચાપ એટલે કે શિવનું ધનુષ ત્રયંબક, પરિતાપ એટલે કે સંતાપ. આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ જખમાણો પડી ગયો, કેમ કે તેનાથી એ ધનુષ ઉપડ્યું નહીં. ધનુષ્ય હલાવવા છતાં પણ તે હલ્યું નહીં, તેથી એના મનને સંતાપ થયો. બરોબર છે. ત્યારબાદ પછી અધર પીસે દંત, રીસે રક્તલોચન ક્રોધ. પછી શું થાય છે? પછી એટલે કે પછી, દંત એટલે કે દાંત, રક્તલોચન એટલે કે લાલ આંખો. પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો. તેની આંખો ક્રોધથી લાલધૂમ થઈ ગઈ. પછી શું થાય છે? તો કે ધનુષ્ય તે તવ ઉપાડ્યો, ઘણું જોર કરીને જોધ. એટલે કે ધનુષ્ય એ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. જોધ એટલે કે યોદ્ધો, એટલે કે એક યોદ્ધાની જેમ, એક યોદ્ધો જેમ જોર કરે એવી રીતે રાવણે પણ એ ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન, એટલે કે એ ધનુષ્ય ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. અહીં કવિ કહે છે કે પરસ્વેદ ચાલ્યો અંગથી. પરસ્વેદ એટલે કે પરસેવો, અંગથી એટલે કે શરીરથી. બળવાન રાવણે ધનુષ્ય ઉપર કર્યું એટલે કે ઊંચક્યું, એટલે કે ઊંચું કરવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. શૂરને ઘણો શ્વાસ ચડ્યો શૂરને. શૂરને એટલે કે શૂરવીરને. શૂરવીરને ખૂબ જ શ્વાસ ચડે છે. અને ઊંચું કર્યું બલવાન એટલે કે તેને મનમાં ઘણું અભિમાન થયું. જ્યારે ઊંચું કર્યું, જ્યારે જોર કરીને ધનુષ્ય ઊંચું કર્યું, બરાબર છે, ત્યારે તેના શરીરમાંથી પરસેવો છૂટી ગયો અને તેના મનમાં ઘણું અભિમાન હતું. મન ઘણું અભિમાન એટલે કે તેના મનમાં ખૂબ જ અભિમાન ચડી ગયું કે મારાથી આ ધનુષ કેમ ઉચકાય નહીં, કેમ કે પહેલાં તો એને ખૂબ જ મોટી મોટી વાતો કરી હતી બ્રહ્માંડની, દેવોની, બરાબર છે. તો હવે જો ધનુષ્ય ન ઉચકી શકે તો પોતાના અભિમાન ઉપર તેને પછતાવો કરવો પડે. એટલા માટે થઈ અને તે વારંવાર ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારબાદ ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. ઊભું કર્યું જવ ધનુષ્યને એટલે કે જોર કરીને જ્યારે રાવણે ધનુષ્યને ઊંચું કરે છે તે તરત જ અતિ બળ કરી મહાકાય એટલે ખૂબ જ બળ કરીને જ્યારે રાવણ એ ધનુષ્યને ઉચકે છે, કર માહેથી લથડ્યું તદા એટલે કે
હાથમાંથી તે ધનુષ સરી જાય છે અને તવ પડ્યો રાવણરાય, અને રાવણરાય એટલે કે રાજા રાવણ ભોંય ઉપર એટલે કે જમીન ઉપર પટકાઈ જાય છે, પડી જાય છે. ત્યારબાદ પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો તેણી વાર. હવે પૃથ્વી ઉપર પટકાયો દશમુખ એટલે કે 10 મોઢાવાળો રાવણ એકદમ જમીન ઉપર પટકાય છે અને પછી શું થાય છે, પટકાય તો છે પરંતુ તેના ઉપર ત્રયંબક નામનું ધનુષ્ય પણ પડે છે અને રાવણ તેની નીચે દબાઈ જાય છે. ત્યારબાદ તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. હવે અહીં કવિ આગળ કહે છે કે મહાકાય રાવણના પડવાથી એ 10 માથાવાળો હતો, એટલે કે 10 માથા લઈને નહોતો ફરતો, પરંતુ 10 માથામાં જેટલી શક્તિ રહેલી હોય એટલી રાવણના એક માથામાં રહેલી હતી. એટલે કે જ્યારે મહાકાય રાવણ જોરથી જમીન ઉપર પટકાય છે તો જ્યારે એ પટકાય છે ત્યારે જોરથી અવાજ આવે છે અને જ્યાં એ પડે છે ત્યાં ખૂબ જ ધૂળ ઉડે છે અને તેના મોંમાંથી લોહી વહેવા લાગે છે અને એ ખૂબ જ ઘવાય છે. પૂર્ણ થયો પ્રહાર એટલે કે ખૂબ જ ઘવાય છે. તેની ઉપર રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર એટલે કે મોંમાંથી રુધિર વહેવા લાગે છે અને ખૂબ જ ઘવાઈ જાય છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વેજન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. પોકાર એટલે કે જોરથી બોલ્યો કે તમે સર્વેજનો એટલે કે સુણો એટલે કે સાંભળો, સર્વેજનો જે અહીંયા બધા બેઠા હતા સ્વયંવર માટે એ બધાને કહે છે કે સુનો તમે, સાંભળો તમે લોકો, હું દબાયો છું મને કાઢો એટલે કે હું ધનુષ્યની નીચે દબાઈ ગયો છું, મને કાઢો. મને મારા શરીરમાં એટલે કે રાવણ કહે છે મારા શરીરમાં મને પીડા થાય છે. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. કુંભકર્ણ એ રાવણનો ભાઈ છે અને ઇન્દ્રજીત રાવણનો દીકરો છે. તુજને એટલે કે તને, નિર્વાણ એટલે કે અવશ્ય જરૂર. રાવણ જ્યારે ધનુષ્યની નીચે દબાઈ જાય છે ત્યારે એ જનકને કહે છે કે મને ધનુષ્ય નીચેથી જલ્દીથી બહાર કાઢ, નહીં તો મારા પ્રાણ નીકળી જશે અને જો પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર ને જરૂર મારશે. ત્યારબાદ પેજ નંબર 17 ઉપર પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. પૂરભંગ એટલે કે નગરનો નાશ, અસુર એટલે કે રાક્ષસો દૈત્યો. હવે અહીં રાવણ આગળ કહે છે કે રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે. જો રાવણ મરી જાય તો એનું વેર લેશે. હું જો નવો અવતાર લઈશ તો જીવતો મારે ઘેર જઈશ. અહીં રાવણ કહે છે કે જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. અહીં કવિ આગળ કહે છે કે એમ તે સમય ચંપાયો રાવણ, થયો દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર.
સમય એટલે કે સમય, ચંપાયો એટલે કે દબાયો, ધનુષ્યની નીચે દબાયો, નિશિચર એટલે કે રાક્ષસ. અહીં કવિ કહે છે કે આ રીતે તે વખતે રાવણ એ ધનુષ્યની નીચે દબાયો, તેને ખૂબ દુઃખ થયું. પૃથ્વી પર પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. રાવણ મુખેથી પોકાર કરે છે, તેના શરીરમાં અસહ્ય પીડા થાય છે. તે વખતે આખી સભા સાંભળે છે એમ જનકરાય આ વચન બોલ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય તથા કાવ્યની સમજૂતી પૂરી થાય છે. આઈ હોપ કે તમને કાવ્ય સમજાઈ ગયું હશે. હું ફરીથી કાવ્યની થોડી સમજૂતી આપી દઉં છું. હવે કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે કે રાવણ નામનો રાજા હોય છે, તેને ખૂબ જ પોતાના બળનું અભિમાન હોય છે. જ્યારે જનક રાજાની દીકરી સીતા માતાનો સ્વયંવર યોજાણો હોય છે, ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી રાજા આવેલા હોય છે સ્વયંવરમાં. અને જનક રાજાએ શું શરત રાખી હોય છે કે શિવજીએ આપેલું ત્રયંબક નામનું ધનુષ્ય જે ઉપાડશે, એમાં ચાપ ભરશે, બરોબર છે, તેને મારી દીકરી સીતા પરણશે. અને એ રાજ્યની એ સ્વયંવરમાં રાજા રામ પણ હતા અને રાજા રાવણ પણ હતા. પરંતુ રાજા રાવણને પોતાના બળનું અભિમાન હોવાથી તે ધનુષ્ય ઉપાડી શકતા નથી. અને જ્યારે પોતાને બળવાન કહે છે, ત્યારે સીતા માતા શિવજીને પ્રાર્થના કરે છે, શિવ ઉમિયાજી એટલે કે શિવ પાર્વતીજીને પ્રાર્થના કરે છે કે આ ધનુષ આજે તો આ રાવણ ખસાવી પણ ન શકે એવી કૃપા તમે કરો. એટલે જ્યારે રામ સીતા માતાને જુએ છે અને એ સીતા માતાના મનની વાત જાણી જાય છે અને એ પોતાની દ્રષ્ટિ જ્યારે ધનુષ ઉપર નાખે છે, ત્યારે ધનુષ્ય ભારે થઈ જાય છે. એટલે જ્યારે રાવણ જે હોય છે એ ધનુષ્ય ઉપાડવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, ત્યારે એ ધનુષ્ય ઉપાડી શકતો નથી. ઉલટાનું એ ધનુષ્ય ઉપાડવા જાતા હોય છે ત્યારે એ એટલો બળ કરે છે કે ધનુષ્ય તો હાથમાં નથી આવતું, પરંતુ પોતે એ જમીન ઉપર પટકાઈ જાય છે અને ધનુષ્ય તેની ઉપર પડે છે. અને ધનુષ્ય એટલું વજનવાળું હોય છે, એટલું ભારે હોય છે કે તેની નીચે જ્યારે રાવણ દબાઈ જાય છે ત્યારે તેના મુખમાંથી લોહી પણ નીકળે છે અને પોતાના શરીરમાં અસહ્ય પીડા થતી હોય છે. એટલે રાવણને અહીં એ સાબિત થાય છે, અહીં કાવ્યમાંથી આપણે શું શીખવા મળે છે કે પોતાના બળનું જ્યારે આપણે અભિમાન કરીએ છીએ, આપણે મોટી મોટી બડાઈઓ મારીએ છીએ, તો એનું પરિણામ તો ખરાબ ભોગવવું જ પડે છે. કેમ કે રાવણને પોતાના બળનું અભિમાન હોવાથી એ જમીન ઉપર પટકાય છે અને તેને ધનુષ્ય તેની ઉપર પડવાથી અસહ્ય શરીરમાં પીડા પણ થાય છે. તો અહીં ખૂબ જ સરસ મજાનું ગિરધર નામના કવિએ કાવ્ય લખેલું છે અને કાવ્ય દ્વારા નાનકડી કથાનું આલેખન પણ કર્યું છે. આઈ હોપ કે તમને આ કાવ્ય ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. બની શકે તો કાવ્ય એકવાર તમારે નોટબુકમાં લખજો અને બોલતા લખજો, જેથી તમને અમુક શબ્દોનું ઉચ્ચારણ કેમ કરવું એ ખબર પડે. બરાબર છે. કાવ્યના અંતે શબ્દ સમજૂતી આપેલી છે. શબ્દ સમજૂતી તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં એકવાર લખી નાખવાની છે, જેથી કરીને શબ્દો અને તેના અર્થની માહિતી તમને મળે. ત્યારબાદ ભાષા સજ્જતા છે, તેમાં વાર્તા લેખન છે. શું છે વાર્તા લેખનમાં?
તો કે વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે. વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે. ઘણી વાર્તાઓમાં જીવનબોધ મળે છે. તેવો સાર સચોટ રીતે પ્રકટ થતો હોય છે. પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે. તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય. પેજ નંબર 18 ઉપર મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલો મુદ્દો છે, આપેલા મુદ્દાને માત્ર જોડવાના નથી. દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ. તમને વાર્તા લખવાનું કોઈ કહે અને વાર્તાના મુદ્દા એટલે કે પોઈન્ટ્સ આપેલા હોય તો એ પોઈન્ટ્સને જોઈન્ટ નથી કરવાના, પરંતુ આપણી કલ્પનાથી એટલે કે આપણા મનમાં જે વિચાર આવે એટલે કે વિચારોની મદદથી તેનો વિસ્તાર કરવાનો હોય છે. બીજું, વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. એટલે કે આપણે જે વિસ્તારમાં એટલે કે જ્યારે આપણો વિચાર વિસ્તાર કરીએ છીએ એટલે કે જ્યારે આપણે લખીએ છીએ વિસ્તારપૂર્વક, ત્યારે તેનો વિસ્તાર કેવી રીતે હોવો જોઈએ કે તેમાં શક્ય હોય તો પ્રસંગ, પાત્ર કે સ્થળ અને સમયનું વર્ણન ખાસ હોવું જોઈએ અને થોડુંક ટૂંકું હોવું જોઈએ. બરોબર છે, હુબહુ અને ટૂંકું હોવું જોઈએ કે જે સાંભળો કે વાંચવું ગમે. ત્યારબાદ પોઈન્ટ ત્રીજો, પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા ટૂંકટક ન લાગે પણ સળંગ લાગે. પ્રસંગો અને વર્ણનો જ્યારે આપણે પોઈન્ટ્સ આપેલા હોય વાર્તાના અને એ પોઈન્ટ્સ ઉપરથી જ્યારે વાર્તા લખતા હોય અને વાર્તાની અંદર અમુક એવા પ્રસંગો કે પાત્રોનું જે વર્ણન આપણે કરેલું હોય છે તે અલગ અલગ ના હોવા જોઈએ, એકબીજાથી સંમત હોવા જોઈએ. એટલે કે એકબીજાથી એવી રીતે જોઈન્ટ હોવા જોઈએ કે વાર્તા વચ્ચેથી તૂટેલી હોય એવું ન લાગે. બરાબર છે. મુદ્દા એ જ રીતે આપેલા હોય કે જેનું વર્ણન આપણે એક સરખી રીતે કરી શકીએ. પછી એવું ન લાગવું જોઈએ કે પહેલો મુદ્દો બીજી વાર્તાનો હતો અને બીજો મુદ્દો બીજી વાર્તાનો હતો. બરાબર છે. ટૂંકમાં તમે જે મુદ્દાનું વિસ્તરણ કરતા હો છો, લખતા હો છો, ત્યારે એ બધા મુદ્દા પહેલેથી લઈને છેલ્લે સુધી એક જ વાર્તાના અને એક સરખા જ લાગવા જોઈએ. ચોથો મુદ્દો, જરૂરી હોય ત્યાં સંવાદો લખવા. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. સંવાદો લખવા જરૂરી છે કે જેથી કરી અને વાર્તામાંથી તમે શું કહેવા માંગો છો એ વાંચવાવાળાને અને સાંભળવાવાળાને ખબર પડે. ટૂંકા થોડાક રાખવા જેથી બોરિંગ ન લાગે અને સ્વાભાવિક લાગવા જોઈએ અથવા તો એટલે કે સાચા લાગવા જોઈએ. મુદ્દો પાંચમો, પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું. એટલું લાંબુ વર્ણન ના હોવું જોઈએ કોઈ પણ પ્રસંગનું, કોઈ પણ વ્યક્તિનું કે કોઈ પણ સંવાદોનું એટલે કે કમ્યુનિકેશનનું જે વર્ણન તમે કરેલું હોય એ લાંબુ ન હોવું જોઈએ, ટૂંકમાં હોવું જોઈએ જેથી કરીને સાંભળવાની મજા આવે. મુદ્દો છઠ્ઠો, વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. હવે આપણે મુદ્દા તો વાર્તાની અંદર આપેલા જ હોય છે, તેમાં મુખ્ય વિચાર, પ્રસંગ અને સંવાદ તમે 1 by 1 જે પણ કહેવા માંગતા હો તે ફકરા પાડીને લખવું જોઈએ. મુદ્દો 7, વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. હવે જ્યારે તમે વાર્તા પૂરી કરતા હો એટલે કે વાર્તાનો જ્યારે અંત આવતો હોય
ત્યારે વાર્તાનો અંત એવો હોવો જોઈએ કે વાર્તા દરમિયાન જે તમે કહેવા માંગતા હો એ હેતુ સ્પષ્ટ થવો જોઈએ અને વાર્તાનો અંત વાર્તાથી બંધ બેસતો હોવો જોઈએ. મુદ્દો 8. વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ એટલે કે નામ. શીર્ષક એટલે કે નામ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ અને શીર્ષક ટૂંકું હોવું જોઈએ. તમે જે શીર્ષક જે વાર્તાનું નામ આપો છો તે વાર્તાના હેતુ ઉપરથી એટલે કે વાર્તાનો મૂળ હેતુ શું છે તે અથવા તો વાર્તાની અંદર અમુક બાબતે જે ધ્યાન ખેંચતી હોય છે, બરાબર છે, તે ઉપરથી શીર્ષક આપવું જોઈએ અને શીર્ષક એકદમ લાંબુ નહીં આપવાનું. શીર્ષક એકદમ ટૂંકું અને ટચ આપવાનું હોય છે, બરાબર છે. એટલે તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે કોઈ પણ બુકમાંથી વાર્તા વાંચવાની, પછી અમુક તમે બુક અથવા તો કોઈ પણ તમે ક્વેશ્ચન પેપર લ્યો છો, બરાબર છે, કોઈ મોટા સ્ટાન્ડર્ડમાં તમારા ભાઈ બહેન હોય એમાંથી, ત્યારે એ લોકોને ગુજરાતીની અંદર વાર્તા પૂછે જ્યારે એક્ઝામમાં, ત્યારે એના મુદ્દા આપેલા હોય છે. તો હવે તો તમે મોટા થઈ ગયા છો એટલે એ મુદ્દા ઉપરથી જ્યારે તમે વાર્તા કોઈ લખવાનું કહે ત્યારે તમે ઇઝીલી વાર્તા ગુજરાતીમાં લખી શકો. પણ એ કઈ રીતે લખવાની, એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એ આ 1 થી 8 મુદ્દાઓ ઉપરથી તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી રિક્વેસ્ટ કરું છું કે બની શકે તો એક વાર્તા તમે લખજો મુદ્દા ઉપરથી અને એમાં આ બધા 1 થી 8 પોઈન્ટ્સ આવી ગયા છે કે નહીં એ ચકાસી લેજો, બરાબર છે. તો અહીં મુદ્દા ઉપરથી વાર્તા એક વખત લખવાની છે તમારે, કમ્પલસરી નથી, પરંતુ એક વખત લખશો તો તમને ખ્યાલ આવશે કે વાર્તા કઈ રીતે લખાય. હવે પાઠના અંત પછી અભ્યાસ અને સ્વાધ્યાય આપેલો છે, જેના જવાબ હું તમને લખાવી દઈશ. તો એ સવાલ જવાબ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે, એકદમ સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગથી, છેકછાક વગર અને જોડણીની ભૂલ વગર. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. બાય.